બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની બોર્ડ મીટિંગ દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ટાણે ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ અને બોલાચાલી થતા બેઠકમાં તંગદિલી સર્જાઈ। પરિસ્થિતિ બેકાબૂ બનતા ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવી। ભાજપના કેટલાક કાર્યકરોએ વોકઆઉટ કરી બેઠક છોડી દીધી હતી। બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી ચૂંટણી યોજવાની માંગ ઉઠી હતી। ચૂંટણી અધિકારી મીટિંગ હોલ છોડતા કોંગ્રેસ કાર્યકરોએ ઘેરાવ કર્યો। બાદમાં પોલીસે સુરક્ષા આપી અધિકારીઓને પરત લઈ ગયા હતા। જે રીતે લોકોએ ભાજપના લોકોએ ષડયંત્ર કર્યું હતું એવી રીતે ભાજપના અંદરના જે સભ્યો હતા એમણે ઝઘડો કર્યો, નાટક ઊભું કર્યું અને ચૂંટણી રદ કરી છે। આ લોકશાહીનું હનન છે। કોંગ્રેસ જોડે સ્પષ્ટ બહુમત છે, 12 સભ્યો અમારા છે, જ્યારે ભાજપ જોડે 10 સભ્યો છે અને ચૂંટણી એ આજે રદ કરાવરાવી અને ભાજપ એ લોકશાહીની હત્યા કરી રહ્યું છે। ત્યારે હું પ્રશાસનને કહેવા માંગુ છું અને આ રાજ્યના અને અધિકારીઓને કહેવા માંગુ છું, કલેક્ટરને કહેવા માંગુ છું વાવ-થરાદના કે આ ચૂંટણી આજે જ પૂરી કરવામાં। લોકોએ એટલા માટે હોબાળો કર્યો છે કે અમને ખબર હતી કે આપણાથી બીજું કોઈ તૂટવાનું નથી, એટલે એવો હોબાળો કરો કે પેલી બેન છે અમારી, એનું બ્લડ પ્રેશર હાઈ થાય અથવા એને કોઈક તકલીફ થાય શારીરિક, એના કારણે તાત્કાલિક દવાખાને લઈ જાય ચૂંટણી રદ થાય। એ ના થયું, એ બેનને અમારા 11 બીજા સભ્યો બાર અડીખમ બેઠા રહ્યા સીટ પકડી, એટલે આ લોકોએ વોકઆઉટ કર્યું અને વોકઆઉટ કર્યું એટલે જોડે જોડે એસડીએમ સાહેબ પણ અત્યારે સીટ ઉપર હાજર નથી।